તો મેં ખાધા સવારમાં મારા સૌથી ફેવરેટ પોહા. પછી વાગી ગયા તા બપોરના 2 જેવા અને મારું હજુ નાવાનું બાકી હતું, બહાર બી જવાનું હતું સામાન લેવા. તો હું ફટાફટ વિચાર્યું કે હવે નાઈ લઈએ, તો ફટાફટ નાવા ગઈ. તમારી સાથે થોડી વાતો કરીને પછી નાઈને આઈને રેડી થઈ ગઈ. તો મેં કીધું હવે બહાર જવાના પહેલા હું થોડી વાર ઊંઘી લઉં. તો આઈ જસ્ટ ટેક અ નેપ. એમ પછી ઊભી થઈને હું ફટાફટ રેડી થઈ ગઈ બહાર જવા. પછી સાંજે તો ખબર પડી કે ઘરે બને છે મારા ફેવરેટ ઇડલી ઢોસા અને વડા. તો ફટાફટ એનું બેટર રેડી કરવા લાગી. પણ હા, આગળનો થોડો જે વિડીયો છે એ થોડો હિન્દીમાં છે. તો થોડું એડજસ્ટ કરી લેજો. ઓકે, તો પછી થોડો વિડીયોના સામે ફ્લેક્સ મારી. પછી મોટી મમ્મી અમને એવું કીધું હતું કે જઈને ઇડલીમાં જે ચટણી બનાવવાની હોય ને એના માટે કોથમીર લેવા જવાનું હતું. તો પછી અમે એ લેવા ગયા. બટ જસ્ટ કોઇન્સિડેન્ટલી પાણીપુરી બી ખાઈ લીધી અમે. પછી એ બધું લઈ લીધું. પછી સાંજે હું ગઈ હતી વોક પર. તો વિડીયો સાંભળો હવે. गाइस, मैं और दीदी आए हैं इस सुनसान रास्ते में. दीदी इधर है, ये देखो कोई नहीं है. क्या पता कब हमें कोई उठा के ले जाए. अरे मेरे ये सब नहीं दिखाना होता. तो चलो चलो, कोई तो आया बाइक लेके. इनको राउंड मारना था. सी यर दीदी, हाय. फटाफट पहुँचते हैं घर.